હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. એમપીસીએમાં આપણે વાત કરીએ તો આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે ટાઈમર અને કાઉન્ટરના ફંક્શન શું છે, તેના સિમ્બોલ્સ શું છે, તેના વિશે ચર્ચા કરી હતી. હવે આજે આપણે જોઈશું ટાઈમર્સ કાઉન્ટર તરીકેનું કાર્ય શું છે. એટલે ટાઈમર અને કાઉન્ટર છે તો ખરા, પણ તે કાર્ય કેવી રીતે કરી શકે છે તે આપણે આજે ડિસ્કસ કરીશું. હવે જ્યારે ઇન્ટરનલ ક્લોક પલ્સ અથવા તો એક્સટર્નલ પલ્સને કાઉન્ટ કરવાના થતા હોય છે ત્યારે કોઈ એક યોગ્ય બીટ નંબર એટલે કે T0 અથવા તો T1 કાઉન્ટરમાં સ્ટોર કરવામાં આવે છે. હવે આ બે નંબર એટલે કે બીજું કંઈ નહીં, એટલે કે એ જે T1 અને T0 છે તે કંઈ નથી પરંતુ મહત્તમ કાઉન્ટિંગમાંથી ઈચ્છિત કાઉન્ટિંગ બાદ કરીને અને એમાં એક ઉમેરીએ એટલો હોય છે. એટલે કે આપણે જેટલા જોઈતા હોય એટલા જ ટાઈમર્સ કાઉન્ટર, ઈચ્છિત કાઉન્ટર એટલે કે આપણે જેટલા મહત્તમ કાઉન્ટર જોઈતા હોય એટલા રાખી અને બીજાને બાદ કરી અને એક ઉમેરીએ તે હોય છે. હવે આ નંબર ઇન્ક્રીમેન્ટ થાય છે, એટલે કે આમાં ઇન્ક્રીમેન્ટ એટલે એક પછી એક વધતા જાય છે અને ત્યારબાદ મહત્તમ સુધી પહોંચી અને પછીથી શૂન્ય થાય છે. એટલે કે મહત્તમ થઈ એટલે પહેલાં કોઈ પણ વેલ્યુ છે તો વધી અને પાછી શૂન્ય થાય છે. આ વખતે ટાઈમર ફ્લેગ સેટ થાય છે. એટલે કે ટાઈમરમાં જે પણ ફ્લેગ સેટ કરવાનો હોય તે ક્યારે થાય છે કે જ્યારે મહત્તમ વેલ્યુ થઈ અને પાછી શૂન્ય થાય છે ત્યારે ટાઈમર ફ્લેગ સેટ થાય છે. હવે આ સેટ થયેલો ફ્લેગ ઇન્સ્ટ્રક્શનની મદદથી ચકાસી શકાય છે. એટલે આપણે જો આ સેટ થયેલો ફ્લેગ જો ચેક કરવો હોય તો આપણે શાનાથી ચેક કરી શકીએ? ઇન્સ્ટ્રક્શનની મદદથી આપણે ચેક કરી શકીએ છીએ, અથવા તો ઇન્ટરપ્ટ માટે ઉપયોગમાં લેવાય છે. એટલે કે જે પણ ઇન્સ્ટ્રક્શન હશે એ શાના માટે? ઇન્ટરપ્ટ માટે ઉપયોગમાં લેવાશે. હવે આપણે તેની લોજિકલ સર્કિટ જોઈશું. ટાઈમર અને કાઉન્ટરની લોજિકલ સર્કિટ કેવી આવે છે? તો ટાઈમર અને કાઉન્ટરની કંટ્રોલ સર્કિટ એટલે કે લોજિક સર્કિટ. હવે ટાઈમર કાઉન્ટરમાં કોઈ એક યોગ્ય સ્ટોર કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ ડેટાને યોગ્ય પ્લેસમાં સ્ટોર કરવામાં આવે છે અને પછી તેને ઇન્ક્રીમેન્ટ થાય છે. એટલે કે એમાં ધીરે ધીરે શું થશે? ઇન્ક્રીમેન્ટ થશે. અને આ ઇન્ક્રીમેન્ટ કરવા માટે આપણે લોજિકલ ડાયાગ્રામની જરૂર પડતી હોય છે. હવે ફર્સ્ટ છે અહીંયા નોટ ગેટ, ઓર ગેટ અને નેન ગેટ. આ ત્રણ ગેટ, નોટ ગેટ, નેન ગેટ અને ઓર ગેટનો ઉપયોગ કરેલો છે. ફર્સ્ટ ઓસિલેટર ફ્રીક્વન્સી. તો ઓસિલેટર ફ્રીક્વન્સીમાંથી જે પણ આપણે ફ્રીક્વન્સી આપતા હોય તેને 12 વડે ભાગાકાર કરી એટલે એને ડિવિઝન કહેવામાં આવે છે. તો ભાગ્યા 12માં આપણે એડ કરીશું તો એમાં કાઉન્ટર અને ટાઈમર ટી-મોડ ટાઈમર ઓપરેશન થશે. એટલે કે ભાગ્યા ક્યારે કરીશું ત્યાં શું થશે? ટાઈમર ઓપરેશન થશે. નેક્સ્ટ છે T1 0 અને TR1 0. હવે બીટ ઇનપુટ પિન છે જે કાઉન્ટર છે તે, અને નીચે છે બીટ ઇન ટીકોન એટલે ટી મોડ અને ટીકોન બંનેનો ઉપયોગ થાય છે. હવે કાઉન્ટિંગ ઓપરેશન માટે આપણે ઇનપુટ આપીશું T1. હવે નેક્સ્ટ છે નેન ગેટનો ઉપયોગ કર્યો છે, તેને ટીકોન વડે ઇનપુટ આપેલું છે. હવે ગેટ બીટ ઇન ટી મોડ એટલે કે ટી મોડ માટે આપણે ગેટ પલ્સ ઉત્પન્ન કરીશું. તો નોટ ગેટ અને ઓર ગેટ નોટ ગેટ સાથે મૂકેલું છે અને INT1 ઇનપુટ આપેલું છે. હવે એ જે લોજિકલ સર્કિટ કામ કરશે એ આપણને ટાઈમર સ્ટેજ બતાવશે. એટલે કે કયા સ્ટેજમાં છે, કેવી રીતે છે એ બધું બતાવશે. હવે ઉપર આપણે ટાઈમરમાં ઇન્ક્રીમેન્ટ માટેનો ઇનપુટ ટી મોડ આપેલો છે. એટલે કે કોઈ પણ ઇન્સ્ટ્રક્શનમાં ઇન્ક્રીમેન્ટ કરવું હોય તો શું આપેલું છે? ટી મોડ આપેલું છે. દ્વારા
નક્કી કરાયેલ ટાઈમ મોડ ઓપરેશન પ્રમાણે તે કાર્ય કરે છે અને ટાઈમ સ્ટેજને અપાય છે. જે પણ ટાઈમ સ્ટેજ હોય તેને આપવામાં આવે છે. હવે ટાઈમર મોડમાં માઇક્રો કંટ્રોલરની ફ્રીક્વન્સી, એટલે કે જો કોઈ પણ ટાઈમર મોડ હોય એમાં માઇક્રો કંટ્રોલરની ફ્રીક્વન્સી ડિવાઇસ થશે, એટલે કે ભાગ થશે, એટલે એના ભાગ થશે, ડિવાઇસ થશે અને કાઉન્ટિંગ મોડ દરમિયાન T1 અથવા T0 ઇનપુટ પિન દ્વારા આપવામાં આવે છે. એટલે કે જે ટાઈમર મોડ દરમિયાન જે પણ ટાઈમર મોડ હોય એ દરમિયાન જે પણ ઓસિલેશનમાંથી ફ્રીક્વન્સી આપવામાં આવે છે એનું ડિવિઝન થશે અને પછી એ T1 કાં તો T0માં ઇનપુટ પિન દ્વારા આપવામાં આવે છે. નેક્સ્ટ છે ટાઈમર સ્ટેજ ઇન એન્ડ ગેટના આઉટપુટ દ્વારા ઓપરેશન લેવામાં આવે છે. હવે ટાઈમર સ્ટેજ ની જે સ્વિચ છે એનું આપણે આઉટપુટ લેવું હોય તો એ એન્ડ ગેટ દ્વારા લેવામાં આવે છે અને એન્ડ ગેટ દ્વારા તેનું ઓપરેશન થાય છે. એન્ડ ગેટનો આઉટપુટ 1 થાય તે માટે તેના બંને ઇનપુટ 1 હોવા જરૂરી છે. હવે એન્ડ ગેટનો આપણે આઉટપુટ 1 રાખવો હોય તો તેના બંને ઇનપુટ 1 હોવા જરૂરી છે. હવે પ્રથમ ઇનપુટ તરીકે TR1 બીટનો ઉપયોગ કર્યો છે અને બીજું જે છે તે ટીકોન રજિસ્ટરના રન કંટ્રોલ બીટ 1નો હોય છે. હવે એન્ડ ગેટનો બીજો ઇનપુટ, એટલે કે બીજો ઇનપુટ શેમાંથી મળે છે? ઓર ગેટમાંથી મળે છે. હવે એ ઓર ગેટનો આઉટપુટ 1 થવો જોઈએ, એટલે કે જે ઓર ગેટ છે એનો આઉટપુટ 1 થવો જોઈએ માટે તેની આગળ આપણે નોટ ગેટનો ઉપયોગ કરેલો છે. ટીમોડ રજિસ્ટરનો ગેટ બીટ ટાઈમરને રન તથા સ્ટોપ કરવા માટે યોગ્ય રીતે 0 અને 1 થવો જોઈએ અથવા તો એક્સટર્નલ ઇન્ટરપ્ટ INT1 0 ઇન્ટરપ્ટ આપતી વખતે 1 થવી જોઈએ. હવે જ્યારે ટાઈમર મોડ્સ, એટલે કે ટાઈમર્સના અલગ અલગ મોડ હોય છે. ટાઈમરના જુદા જુદા 4 મોડ હોય છે. હવે 4 મોડમાંથી કોઈ પણ મોડમાં ઓપરેશન કરી શકાય છે. એટલે ટાઈમરના કેટલા મોડ હોય છે? 4 મોડ હોય છે અને બધામાં અલગ અલગ રીતે ઓપરેશન કરી શકાય છે. હવે ટાઈમર કયા મોડમાં ઓપરેશન કરી શકાય તે ટીમોડ રજિસ્ટરના M1 અને M0 બીટ નક્કી કરે છે. એટલે કે આપણે કયા મોડમાં ઓપરેશન કરી શકીશું એ કોણ નક્કી કરે છે? M1 અને M0 નક્કી કરે છે. હવે ટાઈમર મોડ 0 કરીએ તો ટાઈમર મોડ 0માં રજિસ્ટરમાં M1 અને M0 બીટ 00H હોય, એટલે કે જ્યારે બીટ કેવું હોય? 00H હોય ત્યારે ટાઈમર મોડ 0માં ઓપરેટર થાય છે. એટલે કે જ્યારે બીટ 00Hમાં હોય ત્યારે મોડ 0માં ઓપરેટ થાય છે. આ મોડમાં THX એટલે કે હાયર બાઇટ 8 બીટ અને TLXનો 5 બીટ કાઉન્ટર તરીકે ઉપયોગમાં લેવાય છે. કેટલા કાઉન્ટર તરીકે ઉપયોગમાં લેવાય છે? 5 બીટ તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે નેક્સ્ટ છે ટાઈમર મોડ 1, એટલે કે જ્યારે મોડ 1 હોય છે ત્યારની વાત છે. તો ટાઈમર મોડ 1 એ ક્યારે સિલેક્ટ થશે કે ટાઈમર મોડ 0 જેવો જ છે, એટલે કે જે છે તે ટાઈમર મોડ 0 જેવો જ છે. આ મોડમાં TLX એટલે કે 8 બીટ કાઉન્ટર તરીકે કામ કરે છે. જ્યારે ટાઈમરને મોડ 1માં ઓપરેટ કરવા માટે ટીમોડ રજિસ્ટરમાં M1 M0ની બીટ 01 હોવી જોઈએ. એટલે કે જે M1 અને M0ની જે પણ બીટ હોય છે એ કેવી હોવી જોઈએ? 01 જેટલી હોવી જોઈએ તો એ મોડ 1માં ઓપરેટ થશે. નેક્સ્ટ છે મોડ 2, ટાઈમર મોડ 2. હવે ટાઈમરને મોડ 2માં ઓપરેટ કરવા માટે, એટલે કે જે પણ ટાઈમર હોય છે
એને આપણે મોડ 2માં ઓપરેટ કરવા માટે શું કરવું પડશે? તો ટાઈમર મોડ 1 M1 અને M0 બીટ 10 હોવા જોઈએ, એટલે કે 10 બાઇનરીમાં 2 થશે એટલે બાઇનરીમાં આપણે 01 લખી શકીએ. તો તે મોડ 1 અને મોડ 0ના બીટ કેવા હોવા જોઈએ? 01 હોવા જોઈએ. આ મોડને ઓટો રીલોડ મોડ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે જે ટાઈમર મોડ 2 છે એને આપણે ઓટો રીલોડ મોડ તરીકે પણ ઓળખી શકીએ છીએ, કારણ કે 8 બીટમાં ઓપરેટ થતાં, એટલે કે જ્યારે 8 બીટમાં જે પણ ઓપરેશન ઓપરેટ થતું હોય તેને આપણે TLX કાઉન્ટરની વેલ્યુ વધતી કેટલા સુધી વધશે? FFH સુધીથી 00H થાય છે, એટલે કે જ્યારે કોઈ પણ કાઉન્ટરમાં હોય છે કોઈ પણ વેલ્યુ હોય તો એ ક્યાં સુધી વધી શકે ક્યાં તો ઘટી શકે. તો કે FFHથી લઈને 00H થાય ત્યારે THXની અને TLXમાં ફરી વખત લોડ થાય છે, એટલે કે જે પણ પ્રોગ્રામ હશે, જે પણ ઓપરેશન હશે તે જો કાઉન્ટરની વેલ્યુ વધતી FFHથી લઈને 00H સુધી જાય છે ત્યારે તે ફરીથી લોડ થતી હોય છે. અને TLX વળી પાછો 8 બીટ ટાઈમર કાઉન્ટર તરીકે ઓપરેટ થાય છે, એટલે કે TXL અને THX એ ટાઈમર અને કાઉન્ટર તરીકે ઓપરેટ થાય છે. હવે નેક્સ્ટ છે ટાઈમર મોડ 3. હવે ટાઈમર મોડ 3 એટલે શું? એ સેમ જ છે કે જ્યારે ટાઈમર 0 અને 1 સ્વતંત્ર રીતે એકબીજા પર આધાર ન હોય તે રીત, એટલે કે જ્યારે ટાઈમર 0 અને ટાઈમર 1 જ્યારે બંને એકબીજા પર આધારિત હોતા નથી ત્યારે તે મોડને આપણે ટાઈમર મોડ 3 કહીશું. હવે મોડ 0, મોડ 1 અને મોડ 2માં કાર્ય કરી શકે, પરંતુ મોડ 3માં માટે આ સાચું નથી, એટલે કે આપણે ટાઈમર 1, ટાઈમર 2, ટાઈમર 0માં આપણે કામ કરીએ છીએ અથવા તો કોઈ પણ ઓપરેશન કરીએ છીએ તો એ નહીં કરતાં ટાઈમર મોડ 3 થોડું અલગ છે. હવે જો ટાઈમર 1ને મોડ 3માં ઓપરેટ કરવામાં આવે તો ટાઈમર 1 સ્વતંત્ર રીતે કામ કરી શકતું નથી, પરંતુ તે કાઉન્ટિંગ સ્ટેપ કરી દે છે અને ત્યારબાદ કંટ્રોલ બીટને શાના ઇનપુટ આપવામાં આવે છે? TR1 અને TF1નો ઉપયોગ ટાઈમર 0 માટે થાય છે, એટલે કે જ્યારે આપણે ટાઈમર 0 કરવું હોય ત્યારે કયા કંટ્રોલ બીટનો ઉપયોગ કરવામાં આવે છે? TR1 અને TF1નો ઉપયોગ કરવામાં આવે છે. મોડ 3માં ટાઈમર 0 બે સંપૂર્ણ રીતે સ્વતંત્ર 8 બીટના કાઉન્ટર તરીકે કાર્ય કરે છે, એટલે કે જે મોડ 3 છે ટાઈમર 0 એ બંને કેવી રીતે કામ કરે છે? 8 બીટના જે પણ કાઉન્ટર છે એ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. હવે TL0નો કંટ્રોલ ગેટ દ્વારા થાય છે. TL0નો કંટ્રોલ શાના દ્વારા થાય છે? ગેટ દ્વારા થાય છે. હવે જ્યારે કાઉન્ટર ઓવરફ્લો એટલે કે FFHમાંથી 00H થાય છે ત્યારે ટાઈમર ફ્લેગ TF0 સેટ થશે, એટલે કે જ્યારે કાઉન્ટર ઓવરફ્લો થશે એટલે કે FFHમાંથી 00Hમાં જાય છે ત્યારે TF0 સેટ થશે. હવે એવી જ રીતે TH0ને ટાઈમર ક્લોક ગેટ કંટ્રોલ દ્વારા નહીં પરંતુ ઓસિલેટરની ક્લોકને 12થી ભાગવાથી જે ક્લોક મળે છે તે ટાઈમર ક્લોક તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા શું કહેવા માગે છે કે જે પણ TH0ને આપણે ટાઈમર ક્લોક ગેટ તરીકે કંટ્રોલ નહીં કરી શકતા, પરંતુ ઓસિલેટરની ક્લોકને, એટલે કે જે પણ ઓસિલેટર હોય છે એની ક્લોકને આપણે 12થી ભાગીએ અને જે પણ ક્લોક મળે છે આપણને એને આપણે ટાઈમર ક્લોક તરીકે ઓળખીશું અને આના માટે TR1 સેટ કરવો જરૂરી બને છે, એટલે કે જો આ
પ્રોસેસ આપણે કરવી હોય, ઓપરેશન આપણે કરવું હોય તો આપણે TR1 સેટ કરવું જરૂરી છે. હવે જ્યારે TS0 કાઉન્ટર વધતો જઈ FFHથી 00H થશે એટલે કે ઓવરફ્લો થશે ત્યારે TF1 ફ્લેગ સેટ થશે. હવે એટલે કે જ્યારે આપણું કાઉન્ટર વધતું જશે FFHથી લઈને 00H સુધી વધતું જશે એટલે કે ઓવરફ્લો થશે ત્યારે કયો ફ્લેગ સેટ થશે? TF1 ફ્લેગ સેટ થશે. હવે ટાઈમર 0 જ્યારે મોડ 3માં ઓપરેટ કરીએ ત્યારે ટાઈમર 1ને મોડ 3 સિવાયના કોઈપણ મોડમાં એટલે કે 0, 1, 2 ઓપરેટ કરી શકે છે. એટલે કે જ્યારે આપણે ટાઈમર 0 માટે મોડ 3ને ઓપરેટ કરતા હોય છે ત્યારે ટાઈમર 1ને મોડ 3 સિવાય એટલે કે જે ટાઈમર 1 છે એને મોડ સિવાય કોઈપણ મોડમાં એટલે કે 0, 1, 2માં ઓપરેટ કરી શકાય છે. હવે કાઉન્ટર્સ અને ટાઈમર વચ્ચેનો તફાવત શું છે તે આપણે જાણી લઈએ. ટાઈમરમાં ક્લોક તરીકે ઓસિલેટરની ક્લોકને 12થી ભાગવાને જે ક્લોક મળે તે લેવામાં આવે છે. એટલે ટાઈમરમાં શું કરવામાં આવે છે કે જે આપણે ઓસિલેટર દ્વારા ફ્રિકવન્સી આપવામાં આવે છે એને આપણે 12થી ભાગીએ અને જે ક્લોક મળે છે એ લેવામાં આવે છે. જ્યારે કાઉન્ટર તરીકે ઉપયોગમાં લેવાય ત્યારે માઇક્રો કંટ્રોલરની પિન T0 અથવા તો T1ની ઇનપુટ પિન ઉપર એક્સટર્નલ ક્લોક સિગ્નલ આપવામાં આવે છે. એટલે કે પહેલાંમાં જનરેટ કરીને લેવા પડે છે કંટ્રોલ જે પણ ક્લોક મળે એ આપણે ટાઈમર ઓસિલેશનમાં આપતા હોય અને પછી જે જનરેટ થઈને આપણને જે ક્લોક મળતી હોય એ લેવામાં આવે છે. જ્યારે કાઉન્ટરમાં આપણે માઇક્રો કંટ્રોલરની પિન T0 અથવા તો T1ની ઇનપુટ પિન ઉપર એક્સટર્નલ ક્લોક સિગ્નલ આપી દઈએ તો આપણું કામ થઈ જાય છે. હવે ટી મોડ રજિસ્ટરોને કાઉન્ટર ટાઈમર બીટ 1 કરવાનું એટલે કે સેટ કરવાનો થાય છે. એટલે કે આને આપણે શું કરવું પડશે? સેટ કરવું પડશે. તો આજે આપણે જોયું ટાઈમર્સ અને કાઉન્ટરનું કાર્ય, કેવી રીતે તે કાર્ય કરે છે, તેના કેટલા મોડ છે. તો એના ટાઈમર્સ અને કાઉન્ટરના 4 મોડ્સ છે: મોડ 0, મોડ 1, મોડ 2 અને મોડ 3. તો એ કેવી રીતે કાર્ય કરે છે એ આપણે આજે જોયું. થેન્ક યુ.